કીધું છે બાપુ, શું કહેશો? આજે ઈદે કુરબાનીનો દિવસ છે, જેને ઈદે અઝાબી કહેવાય છે અને બહુ શાંતિ અને સારી રીતે ઈદગાહ પર ઈદની નમાઝ અદા થઈ. અમારા ઇમામ સાહેબ સૈયદ ઇકબાલ બાપુ કાદરીએ નમાઝ પઢાવી અને આજનો આ દિવસ અલ્લાહની બારગાહમાં પોતાની પસંદીદા ચીજ છે એ અલ્લાહની બારગાહમાં ભાવની સાથે પેશ કરવાનો દિવસ છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એ પોતાના દીકરાની કુરબાની અલ્લાહની બારગાહમાં પેશ કરી, પણ અલ્લાહે તેમની દીકરાની જગ્યા પર આસમાનથી ડુંબો મોકલાવી અને તેની કુરબાની હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે આપી. ત્યારથી આ 2000 વર્ષથી ઈદે કુરબાનીનો તહેવાર ચાલ્યો આવે છે ઇસ્લામમાં અને મુસલમાનો ઈદના દિવસે પોતાના ભાવ છે એ અલ્લાહની બારગાહમાં પેશ કરે છે અને અલ્લાહ રાજી થઈ જાય અને શાંતિની રીતે આ ઈદનો તહેવાર અદા થયો છે. ભારત દેશમાં બહુ સંપૂર્ણ શાંતિની સાથે અને ઉના શહેરમાં પણ પોલીસ પ્રશાસનની સારી કામગીરીની સાથે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી અને આ ઈદની નમાઝ અદા કરવામાં આવી. ઈદનો તહેવાર આજે સંપૂર્ણ થયો. યુવાનોને શું સંદેશો બાપુ? યુવાનોને શું સંદેશો? યુવાનોને સંદેશો એ છે કે પણ આજે કુરબાનીના દિવસે કોઈની લાગણી ન દુભાય, એવું કોઈ કામ ન કરે અને અલ્લાહની બારગાહમાં નમાઝ પડે અને ઇસ્લામે જે તરીકો બતાવ્યો છે યુવાનોને એના ઉપર ચાલે અને મોબાઈલનો ગેરઉપયોગ ન કરે, મોબાઈલનો સદુપયોગ કરે તેવી યુવાનોને મારી ખાસ ગુજારિશ છે. જી આભાર.